વાર્તાનું નામ છે પરીઓના દેશમાં. સરસ મજાનું નાનકડું એવું ગામ. આ ગામની અંદર એક નાનકડી એવી છોકરી રહેતી હતી. એનું નામ હતું ઢબુ. ઢબુને તો દાદીમાં રોજ વાર્તા કહે. ક્યારેક પરીઓની કહે, ક્યારેક રાજા રાણીની કહે, તો ક્યારેક વળીને પશુ પંખીઓની કહે. પણ જ્યારે ઢબુના દાદીમાં પરીઓની વાર્તા કરે ત્યારે ઢબુને ખૂબ ગમે અને કહે, દાદીમાં મારે પણ પરીઓ જેવું બનવું છે. પરીઓની જેમ મને પાંખ હોય તો, અને પરીઓના જેવો દેશ ખરેખર હોય કે, અને તે કેવો હોતો હશે? આવા ઘણા બધા સવાલો દાદીમાને પૂછ્યા કરે. બેટા, પરીઓના દેશ તો ખૂબ જ રળિયામણા હોય. ત્યાં જે માગો તે હાજર થઈ જાય. ફૂલ, છોડ, બાગ બગીચા, સરસ મજાના ડુંગરાઓ, પાણીના ઝરણા અને સરસ મજાનું સફેદ વાતાવરણ. રંગબેરંગી પથ્થરોથી જડેલા સુંદર ઘરો પણ હોય. દાદીમાં, મારે ત્યાં જવું હોય તો હું જઈ શકું. જો દાદીમાં ના પાડે તો ઢબુનું દિલ તો તૂટી જાય. એટલે માથું હલાવીને હા પાડી અને દાદીમાએ કહ્યું, અત્યારે તું સૂઈ જા, પછી ક્યારેક જજે. સવારમાં વહેલી ઉઠી ઢબુ તો આંગણામાં રમતી હતી. રમતા રમતા એને એક સરસ મજાનો ચકમકતો રંગબેરંગી પથ્થર મળ્યો. પથ્થરની સામે જોતા જ ઢબુની આંખો તો ચોંકી ઉઠી. તરત જ તેણે પથ્થરને હાથમાં લીધો અને કોણ જાણે કેમ જેવો એણે પથ્થર હાથમાં લીધો કે તરત જ એની આંખો બંધ થઈ ગઈ. એના ખભા પર કોઈએ હાથ મૂક્યો હોય એવું તેને લાગ્યું. ત્યાં ઢબુની આંખો ખુલી અને પાછળ જ સરસ મજાની એક સફેદ કપડાં પહેરીને પરી ઊભી હતી. સરસ મજાની પાંખો, અને આ પાંખોથી તો પરી ખૂબ શોભી રહી હતી. આજુબાજુ વૃક્ષોની હરિયાળી, સરસ મજાના દાદીમાં જેવું કહેતા હતા એવા ફૂલોના બાગ બગીચા. પરીને જોઈને ઢબુ તો બોલી ઉઠી, તમે પરી છો અને આ હું ક્યાં આવી ગઈ છું? બેટા, આ પરીઓનો દેશ છે. તું અહીં કેવી રીતે આવી છે તે તો મને પણ નથી ખબર. ઢબુ તો રડમસ થઈ ગઈ. પરી બોલી, જો સાંભળ બેટા, તું રડીશ નહીં. જો અહીંયા કેટલી બધી મારા જેવી પરીઓ છે. સોનપરી, જલપરી, રાજપરી, રાણી પરી અને આવી તો કેટલીય. હું તેને હમણાં જ બોલાવું છું. પછી તો બાળકો સોનપરી ને રાજપરી તરત જ ઢબુ પાસે હાજર થઈ ગઈ. તેમણે પૂછ્યું, ઢબુ, તને ભૂખ લાગી હશે? હા. સોનપરીએ તો જાદુઈ છડી ફેરવી. ત્યાં તો ઢબુને જેવું ભાવતું હતું એવું જ ભોજન તૈયાર. શાંતિથી પરીઓની સાથે ઢબુએ ભોજન કર્યું. ઊંચા સફેદ પર્વત વચ્ચે આ પરીઓનો કેટલો સુંદર દેશ છે. અને અહીંયા તો બગીચા કેવા ફૂલોથી મહેકી રહ્યા છે. વાતાવરણ પણ કેટલું રમણીય છે. આમ વિચારતી ઢબુ દાદીમાને યાદ કરવા લાગી કે દાદીમા જેવી વાર્તામાં વાતો કરતા હતા એવો જ આ પરીઓનો દેશ છે. પછી તો ઢબુ આ બધી પરીઓ સાથે ખૂબ રમી. રમતા થાકી ગઈ એટલે બેસી ગઈ. થોડી વાર પછી બોલી, પરીઓ, હું તમને એક વાત પૂછું? તારે જે પૂછવું હોય તે પૂછ. આપણે તો હવે મિત્ર છીએ. તમને આ પાંખો છે તેથી તમે ઉડી શકો છો. જાદુઈ છડી છે તેથી તમારે જે જોઈએ તે માગી શકો છો. મને પણ તમારી જેમ આવી પાંખો અને આવી જાદુઈ છડી જોઈએ છે. પરીઓ તો વિચારમાં પડી ગઈ. ત્યાં તરત જ લાલ પરી બોલી, જો ઢબુ, અમની પાંખો જન્મથી જ મળી છે એટલે અમે તે તને ન આપી શકીએ.
ઢબુએ તો મોટો ભેકડો તાણ્યો. આખું પરી લોક ગુંજી ઉઠ્યું. ત્યાં તરત જ રાણી પરી દોડતી આવી. શું થયું ઢબુને? રાણી પરી, તેને આપણા જેવી પાંખો અને છડીઓ જોઈએ છે. અમે તેને સમજાવી, પરંતુ એ તો સમજવા તૈયાર જ નથી. રાણી પરીએ સાંભળીને ઢબુને પોતાના ખોળામાં બેસાડી વાલથી સમજાવ્યું. જો બેટા, કુદરતે દુનિયા બનાવી છે અને જે રૂપ, રંગ અને જે પણ આપ્યું છે તેમાં જ મજા છે. પરંતુ ઢબુ તો શાંત જ ન થાય. એને તો પાંખો અને છડી જોઈએ એટલે જોઈએ જ. ઢબુ, તારી જીદ છે તો હું તને પાંખો ને છડી આપું છું. એમ કહી રાણી પરીએ તેને સરસ મજાની પાંખો અને છડી આપી. ઢબુ તો રાજી રાજી થઈ ગઈ. એ તો પરીઓના દેશમાં પાંખો મળવાથી ઉડવા લાગી. પણ બાળકો, સાંજ પડવા આવી કે ઢબુ તો થાકીને લોથપોથ થઈ ગઈ. એને તો થાકના કારણે ઊંઘ પણ નહોતી આવતી. બધી પરીઓ તો ઊભા ઊભા ઊંઘી ગઈ, પરંતુ બિચારી ઢબુ એકલી જાગતી રહી. જેમ તેમ કરીને માંડ માંડ રાત પસાર કરી. સવાર પડતા જ ફરીથી તેની દાદીમાં યાદ આવ્યા, ગામ યાદ આવ્યું, તેની બહેનપણીઓ યાદ આવી. તરત જ ઢબુએ રાણી પરીને કહ્યું, રાણી પરી, મને આ છડી અને પાંખો નથી જોઈતા. તમે જે કહેતા હતા એ સાચું જ છે. મને આ પાંખો અને છડી નથી જોઈતા. મને તો મારા દાદીમાં, મારા માતા પિતા યાદ આવે છે. તમે મને ત્યાં મૂકી જાઓ ને. રાણી પરીએ કહ્યું, તો સારું, તું આ પાંખો અને આ છડી મને આપી દે. પણ બાળકો, જેવી પરી પાંખો કાઢવા ગઈ ત્યાં તો ઢબુના ખિસ્સામાંથી પેલો પથ્થર બહાર આવ્યો અને એ તો ઝગઝગારા મારવા લાગ્યો. રાણી પરીએ પૂછ્યું કે ઢબુ, આ શું છે? આ પથ્થર મારા હાથમાં આવ્યો તેથી જ હું પરીઓના દેશમાં આવી ગઈ હતી. આ શું છે એ મને નથી ખબર, પણ જ્યારથી મેં આ પથ્થરને જોયો અને હાથમાં લીધો ત્યાં તો હું પરીઓના દેશમાં હતી. આ રાણી પરી બધી જ વાત સમજી ગઈ કે આ પથ્થર છે તેની અંદર જ જાદુ છે. આ પથ્થરને તું ફરીથી હાથ અડાડીશ એટલે તું ફરીથી તારા ઘરે જતી રહીશ. અને બાળકો, પછી તો બધી જ પરીઓને મળી અને આ ઢબુએ પથ્થરને હાથમાં લઈ લીધો. ત્યાં તેની આંખો ફરીથી બંધ થઈ ગઈ અને જેવી આંખો ખોલી ત્યાં તો ઢબુ ફરીથી પોતાના ઘેર આવી ગઈ, તેના દાદીમાં અને માતા પિતા પાસે. પછી તો ઢબુએ કહ્યું, મામા, મને તું જલ્દી તૈયાર કરી દે. મારે શાળાએ જવું છે અને મારી બધી જ બહેનપણીઓને પરીના દેશની વાત કરવી છે. પછી તો બાળકો, ઢબુ જલ્દી શાળાએ ગઈ અને તેની નાની નાની બધી જ બહેનપણીઓને પરીઓના દેશની વાત કરી. તો ચાલો બાળકો, તમે પણ ઢબુની સાથે પરીઓના દેશની સફર કરીને તો આવજો.